ये पाछड़ ऊपर थे बाहर गया है कोई बचवा माटे क्या हुआ झगड़ा हुआ બહુ વધારે છે ને વરસાદ ઓ ગણપતિ બાપા વિશાળ ગણપતિની છેલ્લી આરતી થઈ રહી છે આ સૌથી મોટામાં મોટી ગણપતિની મૂર્તિ છે આખો રાજસ્થાન વગાડો વગાડો જોઈ શકો છો નકરાજ ગણપતિ છે હું તમને બેક કેમેરાથી બતાવું હેલો ફ્રેન્ડ તો આપણે ફાઇનલી હવે જાવી છીએ ગણપતિને જોવા સુરતમાં ચક્કર લગાવી કેમ કે 3 વાગી ગયા છે તો હવે બાકી છે કે કેમ તો ડુમસ રોડ જ જઈશું આપણે જ્યાં મોટી મોટી ગણપતિ બાપાની મૂર્તિ પધરાવવાની હોય છે તો બન્યા રહ્યો વિડીયોમાં આગળ બતાવીએ મચાવીએ ચાલો કે જો આ છોકરાઓ જો ગણપતિ વિસર્જન છે ગણપતિ બાપા બાકી છે મૂર્તિ અત્યાર સુધીની મોટામાં મોટી છે તો તમને બતાવી દઉં જોઈ લો જય ગણપતિ બાપા ટ્રકવાળા ગણપતિ પહેલા તમે જોઈ લો બધા લોકો તો ગાડીમાં तो आ गाड़ी में भी से इस रास्ते से गणपति दिखेगा जो सब लोग 4 व्हील में गणपति को ले जा रहे हैं विसर्जन के लिए और ये गणपति का पीछे से ही हमें देखने को मिलेगा तो दिखाएंगे इसको भी उसी तरह से दिखाएंगे क्या हुआ झगड़ा हुआ बे क्या झगड़ा हुआ यार झगड़ो हुआ यार सबसे बड़ा गणपति है इधर બહુ મોટા અત્યાર સુધીના સૌથી મોટા ગણપતિ છે ટ્રેક્ટરમાં સૌથી મોટા ગણપતિ છે सब भाई लोग छोटा सा रगड़ा हो गया तो उतर गए सब लोग रेकॉर्ड ब्रेक गणपति है ऊपर एक अंकल को बिठाया है वैसे और अब कैमरा गणपति बापा मोरिया सभी लोग देखने के लिए सड़क पे आ गए हैं दोनों तरफ જય ગણપતિ જો ટોપ લેવલના ગણપતિ જોવા હોય તો તમારે ડુમ્મસ રોડે આવવું પડે જોજો ભાઈ ડર લાગે છે મને પડે નહીં કે આપણી માથે માથા ભાગી ન નાખે એક પગે ઊભા હો બાપ ગણપતિ ભાઈ પાછા રેકોર્ડ બ્રેક એ સૌથી મોટા આવ્યા ઠીક છે તો એ બી તમને બચાવીએ જો ઉપર ઝાડવાને તારવીને આગળ ચલાવી રહ્યા છે જો આ લીમડાની ડાળી અડે ને એ માટે છે એ આખે ખપાઈ ટોપાને લઈને આવેલા છે તાર બાર ગયા છે કોઈથી બચવા માટે જોઈ લો આ ગણપતિને જો કડાકા ભડાકા સાથે ગણપતિ જોઈ લો વાહ ભાઈ વાહ શું વાત છે જોઈ લે નાના છે પણ એનું મહત્વ જો વાહ ભાઈ વાહ જો ગણપતિ નાના છે પણ ઉત્સાહ ક્યાં છે તો વીજળીના કડાકા ભડાકા સાથે આ ગણપતિને જોવો તમે મોટા જ ગણપતિ છે અને કડાકા ભડાકા વીજળીના બી દઈ રહ્યા છે તમે જોઈ શકો છો તો માથે મંગલ મૂર્તિ ને થોભી રાખી છે 3 4 5 કપડા બી થોભી રાખેલા છે પવન છે તો કાંઈ ઉડવું ન જોવે જોઈ લો 2-3 કાકા છે ઉપર છે બાકી બધાના ઉત્સાહ તો વરસાદ આવે કે ન આવે પણ ઉત્સાહ એટલો કાયમ છે તો ગણપતિને સહી પ્લાસ્ટિક પહેરાઈ દીધું છે તમે તમારે ખાલી વિડીયો જોવાનો છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખવાનું છે ઉડીનો ગણપતિ બાપાને પણ ઢાંકી દીધા યાર આમ થોડું હાલે યાર તો આ વીજળીના કડાકા ભડાકા થાય છે જો આ ક્યાં લેલન ગાડી હો ભાઈ ઓ આ ભાઈ
સબસે બડા રેકોર્ડ બ્રેક આવી ગયા છે. રેકોર્ડ બ્રેક 30-35 ફૂટની ઊંચી મૂર્તિ છે ને એક ભાઈ તો માથરે ચડીને બેઠા છે ઠેઠ ઉપર. બરોબર, હાલો જલ્દી આગળ કરીને મચાઈ જાઓ. કારણ વગાડો. વગાડો. બસ આવી ગયો છે. જોઈ લો ગણપતિ કિધર હે બાપ કા, ગણપતિ કિધર હે. ઓહો ઓહો, જોઈ લો. હા ભાઈ વાહ, મોટી મોટી લેલન લઈ લઈને આવી ગયા છે. આપણે પહોંચી ગયા છીએ હજીરા. તો અહીંયા છે ગણપતિ વિસર્જન. બહુ સાજા મોટા હોય, મતલબમાં બહુ મોટી ઊંચી મૂર્તિઓ હોય ને તેને અહીંયા વિસર્જન કરવામાં આવે છે. તો આપણે અહીંયા આવ્યા છીએ હજીરા ગણપતિ વિસર્જન જોવા. તો ઘરેથી ટાઈમ નથી રહ્યો વિડીયો ઉતારવાનો, પણ અહીંયા તમે જોઈ શકો છો નકરાજ ગણપતિ છે. હું તમને બેક કેમેરાથી બતાવું. તો તમે જોઈ શકો છો છેકથી આવે છે ગણપતિ. સવારના 6 વાગ્યાનું ચાલુ થઈ ગયું છે અને 2-3 કિલોમીટર ચાલીને જવું પડશે. બાઇકવાળા ન જા દેતા, ખાલી ગણપતિની હારે જે કોઈ હોય એને જા દેશે, મોટા મોટા વાહનોને તે. બાકી આમ જો પેદલ જો આ ચાલવા મળ્યા છે. હવે આપણે પણ પાછળ ચાલ્યા જઈએ. જો આ બધા ગણપતિ જ છે. આમ જો કેટલી ઊંચી ફૂટના ગણપતિ છે. તો સારું, ચાલો આપણે બીચ ઉપર મળીએ જઈને. અવાજ કદાચ નોઈસ આવતો હોય તો માફ કરજો. બરોબર, હવે અહીંથી આપણે 3 કિલોમીટર હાલીને જવાનું છે ને બાકી ગણપતિવાળા જે કાંઈ છે એ લોકો બધાને જવા દે છે અને આપણે પેદલ જવું પડશે. વગાડો જોઈ લો. અદ્ભુત નજારો છે ને, મોટા મોટા ગણપતિ છે એકદમ. જોઈ શકો છો આ લોકો વિસર્જન કરીને આવી રહ્યા છે અને ટુ વ્હીલની એલાઉડ નથી એટલે 2-3 કિલોમીટર તમારી માટે આગળ ચાલીને જઈ રહ્યા છીએ. તો યાર લાઈક તો બનતા હે, બસ ઠીક છે. સારું, ચાલો આગળ જાય. હજીરા અહીંયા ગણપતિ વિસર્જન છે. જો અહીંયા મસ્ત મજાની નદી છે. તો અહીંયા પોઈન્ટ છે અને ઉપર ક્રેન છે અને ક્રેનથી જ તે બધી ગણપતિને વિસર્જન કરશે. બતાવીએ તમને, હાલો આગળ એમ જાય છે. જેટલું તમારી માટે બતાવી એકાય એટલું બતાવી. તો આ મોટી ટ્રક છે. આવી રીતના ઘણી બધી અઢળક ટ્રકો છે અને મેં તમને કીધું એમ 70,000 મૂર્તિઓ છે નાની મોટી સુરતમાં. જો અહીં બધા પોલીસ જવાનો છે સિક્યુરિટી માટે. ઠીક છે, આ બધી લાઈન છે ગણપતિની વિસર્જન માટે અને આગળ ક્રેન છે એ બાજુ આપણે જઈએ બતાવીએ. ઠીક છે, બન્યા વિડીયોમાં મચાતે હે. જો અહીંથી ગણપતિને નીચે ઉતારી રહ્યા છે અને આ નાનું વાહન છે તેમાં બેસાડી દે છે. બરાબર છે. જો આ ગણપતિને ત્યાં લઈ અને પછી અહીંયાથી શિફ્ટ કરશે અને આખી મોટી જબરી ક્રેન છે. ક્રેનના ડ્રાઈવર ઇધર છે. તો અહીંયા હવે આમાં ગણપતિની મૂર્તિને મૂકી રહ્યા છે. બતાવીએ. ઠીક છે, ચાલો આને જો ઉપાડ લીધી. આ ગણપતિની મૂર્તિને ઉપાડ લીધી છે. બધા પોતપોતાની પરમિશન લઈને ગણપતિ લઈને આવે. ઉપર મોટા ગણપતિ જઈ રહ્યા છે ત્યાં આપણે જોઈએ ને ત્યાં જઈ આ ગણપતિ અહીંથી ઉઠાઈ લે. આપણે આગળ જઈએ. જો પેલા ગણપતિ છે તે બતાવી દઈએ. વિસર્જન માટે જો અદ્ભુત નજારો છે ક્રેનથી. નકરા મોબાઈલના કેમેરા તમને જોવા મળશે અહીંયા. મોટી હેવી ક્રેન છે. ડ્રાઈવર ઇધર હે और ગણપતિ જઈ રહ્યા છે તો તમને બતાવી દઉં.
વિસર્જન થઈ રહ્યું છે. અદ્ભુત નજારો. વાહ ભાઈ વાહ. આવા જ એ પાછળ ઉભા તેમ જો જાય હવે દેખાય છે જો એ આનાથી ને મોટા ખંભે આવ. વાહ ભાઈ વાહ. કોઈ ગયા નીચે? यहाँ पर भूख लगी તમે મોબાઈલ તો જોવાય જો બધા મોબાઈલ લઈ રહ્યા છે. ભાઈ તો પણ સેલ્ફી સ્ટિક કેવી મોટી લઈને બેઠી. વાહ ભાઈ વાહ. ગણપતિ બાપાની મૂર્તિ પડી ગઈ છે અને આ ગણપતિ આવી ગયા છે. તો આ ગણપતિ જઈ રહ્યા છે ને પણ એક ગણપતિની અંદર વિસર્જન થવા માટે જઈ રહ્યા છે તો એ બી તમને બતાવું. ગણપતિ જવા માટે રેડી થઈ ગયા છે. પેલા બી બાકી છે અને આ નીચે જાય છે. ઠીક છે, આ બી બાકી છે અને આ બી અંદર જાય છે. બરાબર છે. આ બંને ક્રેન છે અલગ અલગ. બરાબર છે. જો આ ગણપતિ જ જાય છે મસ્ત મજાના. હવે પેલી સાઈડ થાય પેલી સાઈડ થાય છે. જોઈ શકો છો બંને ગણપતિના વિસર્જન હલાવે છે પડતા નથી ગણપતિઓ. આ ગણપતિ ઉતારો અલગ ડોલક કરી રહ્યા છે. આ ઉતાર લેવા આ ઉતાર લે. હાલો એ ઓ મોટા ગણપતિનું વિસર્જન થઈ ગયું છે. પહેલાં બી મોટા ગણપતિ ઓકે બંને અહીંયા બી મોટા ગણપતિનું થઈ ગયું છે વિસર્જન. ઓકે ફિનિશ. ઓલા ગણપતિ હા મેં ચડી ગયા જો મોટા ગણપતિ હતા ને पटाखे फूट रहे इधर. ખટારામાં આવી છે લેલનમાં. હાલો એ ગાડી હવે એ મૂર્તિ લે છે હવે એવું લાગે છે. આ છે ડાયરેક્ટ ક્રેનમાંથી બાંધીને લે. આ ડાયરેક્ટ ક્રેનમાંથી લે આને નીચે નહીં ઉતારે. આ બધો શણગાર કાઢી નાખ્યો બરોબર ને. આવડો મોટો તો શણગાર છે. મૂર્તિ કેવી મોટી હશે. બધા લોકો વેઇટ કરી રહ્યા છે ગણપતિની. પણ એક જો સિંહ વાળી છે ગણપતિની મૂર્તિ. આ મોટી ખટારામાં છે લેલનમાં. ઠીક છે. અને ડાયરેક્ટ છે ક્રેનમાંથી અંદરથી બાંધીને ઉઠાવે છે.
બરોબર છે. તો એ નજારો તમને બતાવીએ અને પછી એનું અહીંયા વિસર્જન થશે. તો ચાલો બન્યા રહ્યો વિડીયોમાં. આટલું બધું બતાવ્યું છે ભાઈ, લાઈક કરવાનું ભૂલતા નહીં યાર, લાઈક કરી દીજો જરૂર. કેવો લાગ્યો કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની તો ભૂલતા જ નહીં. ઇધર એક ક્રેનનો ડ્રાઈવર બેઠો છે. આ બધું પબ્લિક છે એને જોવા માટે આતુર છે કે આ ગણપતિનું ક્યારે વિસર્જન થાય ને ક્યારે જોઈ. બરાબર છે. તો તમે બી બન્યા રહ્યો. પટ્ટા બાંધે છે અને ઓર્ડર મળશે અહીંથી, એટલે અહીંથી છે એ ક્રેનથી અહીંયા ગણપતિને ઉઠાવશે અને ઉઠાવીને પછી વિસર્જનમાં ડાયરેક્ટ થશે. તો બનાવી રહ્યો વિડીયોમાં, લાઈવ તમને બતાવી રહ્યો છું. અને યાર 3 કિલોમીટર હાલીને આવ્યા છે, કેમ કે ગાડી લઈને અહીંયા આવવા દીધા નથી પોલીસવાળાએ. આગળ 3 કિલોમીટર આગળ પાર્કિંગ કરાવી દીધી એને કે હવે હાલીને જવું પડશે તમારે ત્યાં વિસર્જન જોવા જવું હોય તો 3 કિલોમીટર હાલીને આવ્યા છીએ યાર. તો તમે બી થોડુંક ફ્રી છે યાર, લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું તો કરી નાખજો. આ થોડુંક તકલીફવાળું છે, કેમ કે ઓલામાં તો આ બધી છે એને તો નીચે ઉતારી લે પહેલેથી. નાનું ઓલું છે મશીન છે, અહીંથી નીચે લઈ લે, નીચેથી છે એ ક્રેનમાં મૂકતા આ છે એ ક્રેનથી જ ડાયરેક્ટ ઉઠાવે છે. તો એક થોડુંક અઘરા જેવું છે. હાલો હવે ક્રેન નીચે આવી ગઈ છે ને હવે છે અહીંથી ગણપતિને છે એ બાંધી કમ્પ્લેટ હમણાં ઉપાડ છે. અહીંથી ઓર્ડર મળશે એટલે ડ્રાઈવર સાહેબ છે એ ઉપાડી લે છે. ઠીક છે. અને વાંહે તો વેઇટિંગ કરી રહ્યા છે મોટા બીજા ગણપતિ, અને અહીંયા તો ઓલરેડી વેઇટિંગ કરે જ છે મસ્ત મજાના. તો બન્યા રહ્યો વિડીયોમાં, મચાવી દઈ. ચાલો હુક નાખી દીધો છે ફાઇનલ. ઓકે યસ, ઓકે 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 ઓકે. ઉઠાઈ લે. પાછળ છે એથી મોટી ગણપતિની મૂર્તિ આવે છે, એ બી તમને બતાવી શકાય તો બતાવશું. બન્યા રહ્યો વિડીયોમાં. ઉપર જઈ રહી છે, ઓર્ડર મળી ગયો છે, ઉપર આવી રહી છે. અદભુત નજારો છે, જોઈ લો. ઉપડી ગઈ છે ગણપતિની મૂર્તિ. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. એકદમ ઉપર આવે છે પણ ગણપતિ બાપા. અદ્ભુત નજારો છે, જોઈ શકો છો. ડાયરેક્ટ છે ગણપતિ બાપાને છે વિસર્જનમાં લઈ જાય છે. પબ્લિક બધું બાજુ એ બાજુ. વાહ ભાઈ વાહ, અદ્ભુત નજારો જોઈ શકો છો. अद्भुत अविश्वसनीय। इधर हमारा कैमरा भी लगा हुआ है, बड़ा वाला जूमिंग कैमरा, और ये हमारा मोबाइल है, इसमें से भी दिखाएंगे। अब थोड़ा आगे जाना पड़ेगा। आ મને લાગે આવે કઈ રીતે કરશે, અંદર ક્રેન હશે। વાહ ભાઈ વાહ, નીચે કોઈ છે કે નથી ઓકે, પણ અહીંથી ઓલી ગાડી આવી, ગાડીવાળા છે, મને લાગે કરશે। બોટ આવી છે, આનું વિસર્જન બોટવાળા કરશે। ઠીક છે, તો આનું વિસર્જન આ બોટવાળા કરશે। मोबाइल में देखते हैं, इनके कैमरे में निकले। हाँ, कैसे खाते हैं। आप बस ज़्यादा जूम मत करो, बस काफ़ी है। ओके ओके, हाँ તરીને અંદર ગયા ને, હજી બી તરવૈયા અંદર જઈ રહ્યા છે ગણપતિના ત્યાંથી છોડવા માટે, બરોબર છે, તરીને ગયા છે। વાહ ભાઈ વાહ, પણ એ લોકો છે અહીંથી
પટ્ટા છોડવા ને એ બધું કરવા જવું પડે ને. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. ક્રેનના પટ્ટા છોડે છે એટલે ગણપતિ છે એ ગણપતિ તો આગળ પણ લાગે. વાહ ભાઈ વાહ. પટ્ટા તો બી નીકળે હો હવે. વાહ ભાઈ વાહ, અદભુત નજારો છે ભાઈ. સરવૈયા લોકો ને બહાર કાઢે છે ક્રેન વાળા. પાણી બી વેચાણ છે ને પાછળથી તો મોટી ગણપતિની મૂર્તિ આવી. આ ગણપતિનો વારો છે અને પછી આ ગણપતિનો છે. ઠીક છે, ચાલો બનાવી રહ્યો વિડીયોમાં બતાવીએ, આગળ બતાવીએ. વાહ ભાઈ વાહ, રોનક છે. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. મસ્ત મજાની મોટી હવે મૂર્તિ આવી છે. છેલ્લી આરતી આ ગણપતિની, વિશાળ ગણપતિની છેલ્લી આરતી થઈ રહી છે. આ સૌથી મોટામાં મોટી ગણપતિની મૂર્તિ છે. જો આ મોટી ગણપતિની મૂર્તિ આવી ગઈ છે. આ બી મોટી છે, આ બી મોટી છે, આ તો બી મોટી છે જ. તો બતાવીએ. ભાઈ આખો રાજસ્થાનનો છે. ઠીક છે, આખો રાજસ્થાન. વાહ ભાઈ વાહ, રાજસ્થાનની સ્ટાઇલમાં तो दोनों गणपति को एक साथ उठाएंगे, आपको एक बढ़िया सा सीन दिखाते हैं. ચાલો હાલો, ક્રેન ને ઉપાડે છે. તમને બતાવી દેવી આ લાસ્ટ સીન, જે ગણપતિને ક્રેન ઉઠાવી રહી છે અને આ બાજુ જે ગણપતિ આવી જ રહ્યા છે. રાત્રે કહે છે કે 12-1 વાગ્યા સુધી છે ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ ચાલુ જ રહે છે. તો જોઈ લો આ ક્રેન હેવી, અને આ ક્રેન હવે ઉપર જઈ રહી છે અને ગણપતિનું વિસર્જન થવા જઈ રહ્યું છે. તો મચાતે હે દિખાતે હે, આગળ એક છે ઓલરેડી ગણપતિ વિસર્જન થઈ રહ્યું છે. ત્યાં તમને લઈ જાઉં ને બતાવું. ઓકે, જો અહીંયા ગણપતિ વિસર્જન થઈ રહ્યું છે. હમણાં થશે એટલે તમને દેખાશે. બરાબર છે. જો આ ગણપતિની મૂર્તિ છે મોટી આવી. વરસાદ ચાલુ છે, મસ્ત મજાનો. અહીંયા ગણપતિની મૂર્તિ ઉઠે નહીં, પહેલાં તમને આ બતાવી દો. ઠીક છે, આ ક્રેન છે ઉપરથી. વરસાદ બહુ મોટો ચાલુ થઈ ગયો. અત્યારે ધીમો ચાલુ હતો, અત્યારે બહુ વધારે ચાલુ છે. ઠીક છે, બધા ગણપતિ વિસર્જન થવા જઈ રહ્યા છે.
પવન બી બહુ વધારે છે, પવન બહુ વધારે છે અને વરસાદ. ઓ ગણપતિ બાપા મોરિયા. વરસાદ બી ચાલુ છે, અઢળક વરસાદ ચાલુ છે અને 6:30 થાવ આવ્યા છે ને હજી ગણપતિ આવી રહ્યા છે. અને આ ગણપતિને હવે વેટ નથી કરવી, આ ગણપતિ તમને બતાવી દીધા ને વરસાદ ચાલુ છે. જલ્દી આપણે ભાગવી, પછી તમને બતાવીશું બીજું કાંઈ હશે તો. બાકી અહીંયા આપણે પૂરું કરીશું. બરોબર છે, સારું ચાલો. ફોન પલ્લે છે યાર. આ કાંઈ કાર્યક્રમ છે તો ધારાસભ્યની બી લોકો બધા આવ્યા છે તો તમને બતાવીએ. ચાલો એ બી એના ધારાસભ્યની લોકોનો કંઈક કાર્યક્રમ છે. ઝંખનાબેન પટેલ ને એ લોકો બધા આવી ગયા છે. દર્શનાબેન જરદોશી છે. બીજા કોઈ હોય તો ખબર નહીં, જે કાંઈ હોય તમને બતાવું તો બસ છે. ઝંખનાબેન પટેલ ને દર્શનાબેન જરદોશી બંને છે, સુરતના સાંસદ છે અને આ વિસ્તારના ધારાસભ્યો છે. દર્શનાબેન જરદોશી જે ભારત સરકારના સ્ટેટ રેલવેના મિનિસ્ટર છે. આ દર્શનાબેન જરદોશી અને અહીંયા છે ઝંખનાબેન પટેલ છે. તો જોઈ શકો છો એ બી અહીંયા ગણપતિ વિસર્જનના કાર્યક્રમમાં આવેલા છે. તો એ બી તમને બતાવી દીધું. તો સારું ચાલો, હવે આપણે ઘર બાજુ પ્રયાણ કરવી ને અહીંયા કાર્યક્રમમાં કે આપણે રહેવાની જરૂર નથી. વેઇટિંગ છે, વેઇટિંગ. બરોબર, આપણે બહાર નીકળી ગયા છીએ ને આ મોટું જબરું વેઇટિંગ છે. હજી 12-1 વાગશે, વધારે થાય તો ના નહીં. ઠીક છે, તો વિડીયો આપણે અહીંયા ગણપતિ વિસર્જનનો પૂરો કરીએ છીએ. વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને પાછળ ફંક્શન ચાલતું હતું, એ ફંક્શનમાં જઈને આવતા રહ્યા છે અને એની માટે આ શૈલેષ કહી દેશે કોણ હતું, હું નથી ઓળખતી. એ તો અહીંના ધારાસભ્ય હતા ઝંખનાબેન પટેલ અને દર્શનાબેન જરદોશી જે સુરતના સાંસદ છે અને સ્ટેટના ભારત સરકારના રેલવેના મિનિસ્ટર હતા. અને ગણપતિ વિસર્જન તમે જોયું છે ને, અમારી ગાડી 3 કિલોમીટર દૂર પડી છે તો ત્યાં લેવા જવી છીએ. એટલી બધી મહેનત કરી, જ્યાંથી હાલીને આવ્યા ત્યાંથી હાલીને જવાનું, 6 કિલોમીટર પેદલ કાપવાનું, 30 કિલોમીટર હજી અમારે ઘરે જવાનું. તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર. શેર કરું તો ના કરો પણ લાઈક તો કરો યાર. વરસાદ ચાલુ થઈ ગયો, ચાલુ ચાલો મળીએ.